નેકડી ભાઈઓ. તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. અને આજે આપણે જયેશની ગેરેજે આવી ગયા, કેમ કે અમારે થોડું કોમ હતું, કાર્ડ લેવા હતા નવા, તો કાર્ડ લીધા અને વળકણ આવ્યા. જયેશને ફોન આવ્યો. જયેશ શું ફોન આવ્યો? ગાય ગારામ ફસાણી આપણે ગૌશાળા આગળ, તો એક ગાયના રોડવે કરીને ખેંચીને બહાર કાઢવાની. તો મિત્રો ફોન આવ્યો તો આપણે જઈએ. હા હો વાંધો નહીં, તો તારું બાઇક લઈ લે, હું મારું લેવાનું. તો મિત્રો આપણે જો ગાય ફસાણી ને તો આપણે એકન જઈએ, કેમ કે મદદ કરાવવી પડશે ગાય માતા માટે. તો તૈયાર જ છીએ, તો મળીએ ત્યાં જગ્યા પર. તો આપણે લોકેશન ઉપર પહોંચી ગયા. ગૌશાળા ઓમ જ છે આપણે વસાપુરની. તો આ રસ્તો આમ તો બાજુ રોડ લઈને આવાય છે, પણ આપણે બાઇક પર ઊભું કરી દીધું. આ બાયપાસ હે ને? એ મત બસ મિત્રો, આ વલ્લો એરિયો કે અમે એ આજથી 15 ને 17 વર્ષ 17 કે 18 વર્ષ પહેલાં ઓના પર જેમ ભણવા હતા ને ચડીને રમતા. અત્યારે હવે રમવા કોઈ આવતું નહીં, બહુ રમ્યા ઓના ઉપર. એટલે હવે ફસાઈ ગઈ. ત્યાં આટલા જણા હતા. તો મિત્રો આપણે ગાય ફસાઈ ગયા બાજુ. હું તમને બતાવું, 4-5 માણસો આપણે બેઠા છે. ગૌના ગૌ રક્ષક કહેવાય, આપણા મિત્રો છે, અમારા ગામના જ છે. તો આપણે થોડી મદદ કરાવીશું. તો જુઓ, દલદર હતું શું લેવા કામ હે? આદુડા દલદરમાં પઈ ગઈ છે, એટલે આખી પઈ ગઈ છે. તો જુઓ, તો ખેંચશું બધા ભેગા છે. એટલે પહેલાં તું ખાલી ફોન પકડ અમારા કામ, તો ખેંચીને બહાર કાઢશે. આગળથી પકડવાની. એટલે જોડું પકડી નેકડી ભાઈઓ. બસ બસ જાય ને. પૂળો લાવી દે, પૂળો. કારીગરો બધા તૈયાર થઈ ગયા પાછા. તો મિત્રો કાઢી નાખીએ. જુઓ, અને પેલા આદુભાઈ જે ગૌશાળાના ટ્રસ્ટી, હા, અને આ ભૂમિતભાઈ. હા, બહુ સેવાનું કામ. તમારે કોઈ બી સેવાનું કામ હોય ને સેવા કરવી હોય તો આ ભૂમિતભાઈનો આદર્શભાઈનો બેનો કોન્ટેક્ટ કરી દેવો. નંબરથી ફોન કરી દેવા, કંઈ પણ સેવાની જરૂર. નંબર બોલી જાઓ. એટલે 78-610-51-468. એની ટાઈમ જો ગાય ફસાણી તમે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી દેવો. કોઈ બી તકલીફ હોય, ગાય ફસાણી હોય, બીમાર હોય તો કોન્ટેક્ટ કરવો. આવી જાય આપણી ટીમ. જબરજસ્ત ફસાઈ હતી પણ નીકળી હતી. ક્યાંના પ્રયાસ કરતા હતા કાઢવાનો. આ રોહિતભાઈ ના જયેશભાઈ આવ્યા ત્યારે તાકાતથી નીકળી ગઈ. એટલે અમને સેવાનો મોકો મળે એમ કહેતા નહીં. એટલે તો આવો યાર સેવા તો મળે. અને તો બેઠા હતા. આ રોઢું ખાતું ફૂલ લેવું હતું કે પગમ આવવાના? લો, તો આજુ તમે જે સેવાનું કામ કરો બહુ મસ્ત. આવું તો કોઈકના નસીબમાં જ મળે. તમારા લીધે મને થોડી સેવા કરવા મળી અને ટાઈમ હતો પણ આવી ગયા. જય બહુ ગાયો રડે ભેગા કરી રાખે. તો આદુઓની ગૌશાળા બનાવી તો જોઈએ. જુઓ, વસાપુર ગૌશાળા ને લે, વસાપુર રામધણી ગૌશાળા. તો મિત્રો આવડામથી શરૂ કર્યું, જોઈ લો.
ગાયોને ચારો બધું નાખી તો મિત્રો થાય તો સેવા કરવાની ઉતરાણ આવા તો ગાયોનો પૂળો નાખતા હોય ને તો ગૌશાળામાં જઈને નાખવાનો અને બારે નખાય એવું નહીં કે ના નખાય બધે તો જોઈ લો ગૌશાળામાં તો બધું સેવા સારી થાય લીલો ચારો અને કોઈ ચારો નાખી તો સેવા કરવી હોય વહાપુર આવજો રામાધણી ગૌશાળા ટ્રસ્ટ તો આદુભાઈને દેખાય તમે નંબર આલેલો કોઈ બી તકલીફ હોય તો ફોન કરજો બરાબર તો માણસો આવી જાય તો મળીએ આગળ કે વળકણ સૂકો ચારો હોય એ પૂળા ને બધું નાખી બરાબર કેમ કે હું થોડો લેટ પડી ગયો અને પોતનો ટાઈમ તો પૂળાને બધું નાખી દો ગાયો ખાઈએ રહી થોડું લીલવણી નાખી દો એ તો તમારે જણાવ્યો બતાવી તો જો ભલું એટલે જે ગાજરનું ઘાસ આવે એ રહ્યું અને મિત્રો બહુ સેવાનું કોમ તમે જે ગાય હતી આપણે ગાય કાઢી એને થોડી દવા કરવાની હતી દવા કરી દીધી તો અમારા જે ગામના આપણે અમારા કાકો કહેવાય આપણે મગન કાકા તો મગન કાકા બે શબ્દ કહો. જય માતાજી મિત્રો. હા હવે આપણે અહીંયા વસાપુરમાં સરસ મજાની ગૌશાળા ચાલે છે. હા એનું ખરેખર દાનની અહીંયા જરૂર છે. તમે જોઈ શકો છો અહીંયા જે પણ ગાયો છે એક્સિડન્ટ થયેલી કોઈ એસિડ ફેંકેલી એવી બધી ગાયોની દેવ ભાવે સેવા થાય છે. અહીંયા ઘાસચારાની અને આર્થિક દાનની પણ ખૂબ જરૂર છે કેમ કે તમે જોઈ શકો છો આ બધું અહીંયા આપણે ગૌશાળા ડેવલપ કરવાની છે બરાબર. તો એ ડેવલપ માટે આપણે યથાશક્તિ તમે દાન આપી શકો છો. જે નંબર અંદર આપેલો જ છે એ નંબર પર કોલ કરીને તમે દાન માટે લઈ શકો છો અને તમે બીજી પણ આર્થિક મદદ કરશો તો જેથી આપણે અહીંયા સરસ મજાની ગૌશાળા ડેવલપ કરી શકીશું. આપણે અહીંયા ગૌશાળાની શરૂઆત પણ કરી છે એટલે દરેક ચાહક મિત્રોને ખાસ વિનંતી કે તમે અહીંયા ગૌશાળામાં યથાશક્તિ દાન આપશો જેથી કરી અને આપણી રામાધણી ગૌશાળા ચાલી શકે. અહીંયા ઘાસની પણ ખૂબ અછત હોય છે. હમણાં આપણા એક મિત્ર છે કે જેઓ આજે ગાયો માટે પૂળાનું દાન કરી ગયા. આ ગાયો હાલ ખાય જ છે એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. આવા દાતાઓ આવે તો આપણી ગૌશાળા યથા યોગ્ય રીતે ચાલી શકે અને દરેક ચાહક મિત્રોને એટલી વિનંતી કે આ ગૌશાળાની અંદર યથાશક્તિ પ્રમાણે દાન આપો. રાઈટ વસ્તુ. તો મિત્રો જે સંચાલનના જે બધા સભ્યો છે એ ગામમાં ઘરે આપણે ઉઘરાણું રાખી એટલે જે સર્કલની અંદર અને ગાયનો જે ચારો પૂરો પાડીએ હાલ તો બરાબર પણ સેવા કરવી અને બીજી વસ્તુ કે ઉત્તરાયણ આવે બરાબર તો વૈકણ આવીને કરજો જે થાય તમારાથી અને જે ઉતા ઢોર રખડતા એ કણે થાય એટલું કરજો કેમ કે વાણથી તો ગાય માતાને તો ખબર નહીં કે આપણે શું કરીએ કોણ ખવડાવ કોણ નહીં ખવડાવ ભગવાન ઉપરવાળો જોઈ આશી બોલશે તો આપણે જો પહોંચશું તો સપોર્ટ કરજો. અને તમારે જો દાન કરવું જ હોય તો હું તમને ખાલી જે વસાપુર ગૌશાળાનું આખું એડ્રેસ છે હું તમને આપી દઉં. તો મળીએ મિત્રો આગળ. જય માતાજી મિત્રો. આપણે ગૌશાળા નિમિત્તે ફાળો ઉઘરાવવા નીકળ્યા છીએ તો અમે રોહિતભાઈ બધા હાલ તો ગામમાં ફરીએ અને અમારા સાહેબ ભાઈ બધા પાછું સાહેબ અહીંથી જવાનું આપણે આ ગલી નેની જ છે. ફસાઈ ના જવું તો સારું. અમે રોહિતના બે જાવ ફસાઈ જવું ના નીકળી જાય. તો મિત્રો માતાનો ફાળો અમે ઉભરાઈ રહ્યા છીએ ગામમાં તો ગલીઓમાં ફરીએ છીએ જુઓ કેમ કે ઉત્તરાયણ આવે એટલે ફાળો ભેગો કરીએ. કાસ નિમિત્તે આપણે ઉત્તરાયણ માટે સ્પેશિયલી ફાળો ઉઘરાઈ રહ્યા છીએ. બધાને પુણ્ય કરવા બહુ ઈચ્છા હોય પણ જવાનો ટાઈમ નહીં હોતો એટલે આપણે એમના ઘરે જ આપણે પુણ્ય ગામ પૂરા નાખશું પુત્ર શીરો બધું પુણ્ય આપણે કરીશું. તો મિત્રો સેવા કરવાનું ચાલુ જ છે. તમારે સેવા કરવી હોય તો કોન્ટેક્ટ નંબર આલેલો હતો ત્યાં કરજો.